કેમ છો? ખબર છે, અંગ્રેજીમાં એક જ વાતને અલગ અલગ રીતે કહી શકાય. આજે છે ને આપણે વુડવાળા વાક્યોને એક્ટિવથી પેસિવ વોઇસમાં બદલવાની એકદમ સિમ્પલ ટ્રીક શીખવાના છીએ. ચાલો શરૂ કરીએ. તો ચાલો એક વાક્ય લઈએ. દે વુડ ઇન્વાઇટ મી. આનો મતલબ થાય, તેઓ મને આમંત્રણ આપશે. હવે આ જ વાત કેવી હોય તો બીજી કોઈ રીત છે? વિચારો તો. કારણ કે આનો જે જવાબ છે ને એ જ આપણી આજની સુપર ટ્રીક છે. આ આખી જે માથાકૂટ છે ને એનો ઉકેલ ફક્ત એક ગોલ્ડન રૂલમાં છે. સાવ સિમ્પલ યુક્તિ છે, એકવાર મગજમાં બેસી ગઈ એટલે લાઈફ ટાઈમ યાદ રહેશે. અને આ રહ્યો એ જ જાદુઈ નિયમ. જુઓ, એક્ટિવ વોઇસમાં જ્યાં પણ વુડની સાથે ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે V1 દેખાય એને પેસિવ વોઇસમાં લઈ જવા માટે બસ વુડ બીની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 મૂકી દેવાનું. બસ આટલું જ કરવાનું છે. આ જ તો મેઇન પોઈન્ટ છે. ઓકે, નિયમ તો સમજાઈ ગયો, પણ આખા વાક્યમાં એને સેટ ક્યાં કરવાનું, કેવી રીતે? ચાલો આપણે એક કામ કરીએ, વાક્યના ભાગ પાડીને સમજીએ. અહીંયા ધ્યાન આપજો. એક્ટિવ વોઇસમાં શું હોય? સૌથી પહેલા કર્તા એટલે કે કામ કરનાર, પછી આવે વુડ અને V1 અને છેલ્લે આવે કર્મ જેના પર કામ થાય છે. જેમ કે શી વુડ રાઇટ અ લેટર. હવે એની સામે પેસિવ જુઓ. જે કર્મ હતું ને એ હીરો બનીને આગળ આવી ગયું. પછી આપણો ગોલ્ડન રૂલ લાગ્યો, વુડ બી પ્લસ V3 અને છેલ્લે બાય લગાડીને જે મૂળ કરતા હતો એને પાછળ મૂકી દીધો. એટલે વાક્ય શું બન્યું? અ લેટર વુડ બી રિટન બાય હર. છે ને એકદમ સિમ્પલ. ચાલો હવે થિયરી બહુ થઈ. આ નિયમને પ્રેક્ટિકલી અમુક ઉદાહરણો પર લગાવીને જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. આખી પ્રોસેસ ખાલી 4 સિમ્પલ સ્ટેપ્સમાં પૂરી થઈ જશે. સ્ટેપ 1, વાક્યમાંથી કર્તાને પકડો. સ્ટેપ 2, એ કર્તાને વાક્યની શરૂઆતમાં નવા કર્તાની જગ્યાએ મૂકી દો. સ્ટેપ 3, આપણો ગોલ્ડન રૂલ વાપરો. વુડ બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. અને ફાઇનલ સ્ટેપ, છેલ્લે બાય લખીને જે ઓરિજિનલ કર્તા હતો એને મૂકી દો. બસ થઈ ગયું. યાદ છે પેલો આપણો પહેલો સવાલ, દે વુડ ઇન્વાઇટ મી? ચલો એને સોલ્વ કરીએ. અહીં કર્મ કોણ છે? મી. તો એ આગળ આવીને નવો કર્તા બનશે આઈ. પછી નિયમ પ્રમાણે શું આવશે? વુડ બી ઇન્વાઇટેડ. અને છેલ્લે કોના દ્વારા? બાય ધેમ. તો ફાઇનલ જવાબ મળ્યો, આઈ વુડ બી ઇન્વાઇટેડ બાય ધેમ. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ ફટાફટ. શી વુડ હેલ્પ યુ. અહીં કર્મ શું છે? યુ. તો વાક્ય યુથી શરૂ થશે. પછી આપણો નિયમ, વુડ બી હેલ્પ્ડ. અને કોના દ્વારા? બાય હર. આખું વાક્ય બન્યું, યુ વુડ બી હેલ્પ્ડ બાય હર. હવે તો પેટર્ન એકદમ પાક્કી થઈ ગઈ હશે નહીં? હવે એક ઇમ્પોર્ટન્ટ વાત, જ્યારે પણ આપણે કંઈક નવું શીખીએ ને ત્યારે નાની મોટી ભૂલો તો થાય, પણ જો આપણને પહેલેથી જ ખબર હોય કે લોકો ક્યાં ભૂલો કરે છે તો આપણે એનાથી બચી શકીએ. તો ચાલો જોઈએ કે કઈ ભૂલો ટાળવાની છે. આ સૌથી મોટી અને કોમન ભૂલ છે. લોકો શું કરે? વુડ બી પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 મૂકી દે છે. જેમ કે વુડ બી રાઇટ. ના, આ બિલકુલ ખોટું છે. યાદ રાખજો, હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 જ આવશે. સાચું છે વુડ બી રિટન. ટૂંકમાં 2 ભૂલોથી ખાસ બચવાનું છે. 1, વુડ પછી બી લગાવવાનું ભૂલવાનું નથી. અને 2, બી લગાવ્યા પછી V3 વાપરવાનું ભૂલવાનું નથી. આપણો મંત્ર શું છે? વુડ બી V3. આટલું યાદ રાખશો એટલે કોઈ વાંધો નહીં આવે. હવે મનમાં સવાલ થાય કે આ પેસિવ વોઇસ વાપરવાનો ક્યારે? જો આપણે રોજબરોજની વાતચીતમાં તો મોટાભાગે એક્ટિવ વોઇસ જ વાપરીએ છીએ, જેમ કે આઈ વુડ હેલ્પ યુ. પણ જ્યારે વાત કોઈ ફોર્મલ જગ્યાની હોય, જેમ કે ઓફિસનો ઈમેલ હોય, કોઈ રિપોર્ટ લખવાનો હોય કે પછી કોઈ સાયન્ટિફિક લખાણ હોય, ત્યારે પેસિવ વોઇસનો ઉપયોગ થોડો વધારે પ્રોફેશનલ અને સારો લાગે છે. ઓકે, તો ચાલો આખા ટોપિકનું એક ફટાફટ રીકેપ કરી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો આ 4 વાતો મગજમાં ફિટ કરી લો. એક્ટિવ વોઇસમાં શું હોય? વુડ પ્લસ V1. પેસિવ વોઇસમાં શું હોય? વુડ પ્લસ બી પ્લસ V3. બદલતી વખતે પહેલું કામ શું કરવાનું? કર્મને બનાવી દેવાનો નવો કર્તા. અને છેલ્લે જો કહેવું હોય કે કામ કોણે કર્યું તો બાય લગાડીને એનું નામ ઉમેરી દેવાનું. બસ. તો હવે તમારી પાસે એક બહુ જ પાવરફુલ નિયમ આવી ગયો છે. હવે વિચારો કે આનો ઉપયોગ તમે સૌથી પહેલાં ક્યાં કરશો? કોઈ આવનારી પરીક્ષામાં કે પછી કોઈકને પ્રોફેશનલ ઈમેલ લખતી વખતે? વિચારજો જરૂર.